બનાસકાંઠામાં એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આખોલ 4 રસ્તા પાસેથી વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો છે। ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ 8,90,180 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રવીણ રાજપૂત અને દિનેશ જાટની અટકાયત પણ કરવામાં આવી છે। બનાસકાંઠા એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આખોલ 4 રસ્તા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। બનાસકાંઠામાંથી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। શું કહેશો વધુ વિગતો? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો 31 હજી તો ઘણો સમય બાકી છે, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના કેટલાક બુટલેગરો બનાસકાંઠા મારફતે દારૂ લઈ જવાની પ્રોસેસ કરતા હોય છે, જે લગભગ તમામ દારૂ રાજસ્થાન તરફથી આવતો હોય છે। પણ બનાસકાંઠા પોલીસ અને એલસીબી પોલીસ ક્યાંક ને ક્યાંક એક્ટિવ રહેતા મોટા ભાગનો દારૂ પકડાઈ જવા પામે છે। આજની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો આખોલ 4 રસ્તા પાસે બાતમીના આધારે એલસીબી પોલીસે દારૂ ઝડપી પાડ્યો છે। દારૂની જો ટોટલ વિગતની વાત કરવામાં આવે તો લગભગ 157 જેટલી બોટલો ઝડપી પાડી છે, જેની અંદર ટોટલ મુદ્દામાલ 8,90,180 નો મુદ્દામાલ કરવામાં આવ્યો છે। સાથોસાથ અન્ય 2 આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે। એટલે એવું કહી શકાય છે કે બનાસકાંઠા પોલીસ સતત એક્ટિવ રહેતો જે રાજસ્થાનથી બીજા જિલ્લામાં જે દારૂ જઈ રહ્યો છે એને ઝડપી પાડવામાં સફળતા મળી રહી છે। જી આભાર વિગતો જણાવવા બદલ।